બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાંથી આરોગ્ય સેવાનો લઈને મહત્વપૂર્ણ માંગ સામે આવી છે। જૂના ડીસા ગામમાં હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પીએચસી કાર્યરત છે। સરકાર દ્વારા તાજેતરમાં અહીં 1,66,00,000 રૂપિયાના ખર્ચે નવીન પીએચસી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ ગામના લોકો અને આસપાસના અનેક ગામોના રહેવાસીઓની માંગ છે કે માત્ર પીએચસી નહીં પરંતુ પીએચસીની કન્વર્ટ કરીને સીએચસી બનાવવામાં આવે, જેથી લોકોને પૂરતી અને આધુનિક આરોગ્ય સેવાઓ મળી શકે છે। આ મુદ્દે આજે જૂના ડીસાના લોકોએ મીડિયાને પોતાની માંગ રજૂ કરી હતી અને ડીસા તાલુકાનું જૂના ડીસા ગામ અંદાજે 20,000 જેટલી વસ્તી ધરાવતું મોટું ગામ છે। જૂના ડીસા આસપાસના 10 થી 15 જેટલા ગામોનો સીધા જૂના ડીસા પર આધારિત હોવાથી આરોગ્ય માટે તમામ લોકો અહીં પહોંચે છે। હાલમાં જૂના ડીસામાં માત્ર પીએચસી કાર્યરત છે, જેનાથી ગામ અને આસપાસના ગામડાઓના લોકોને પૂરતી આરોગ્ય સેવાઓ મળતી નથી। ગંભીર બીમારી કે ઇમરજન્સી ઘટનાઓમાં દર્દીઓને ડીસા અથવા પાલનપુર સુધી લાંબુ થવું પડે છે, જેના કારણે સમય અને જીવન બંને જોખમમાં મુકાય છે। સરકાર દ્વારા તાજેતરમાં જૂના ડીસાની જૂની પીએચસી ઇમારત તોડી લાખો રૂપિયાના ખર્ચે નવી પીએચસી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ ગામ લોકોની સ્પષ્ટ માંગ છે કે આ નવી પીએચસી બનાવવાના બદલે પીએચસીને સીધું સીએચસીમાં કન્વર્ટ કરવામાં આવે। જો જૂના ડીસામાં સીએચસી બને તો અહીં પ્રસૂતિ સેવાઓ, ઇમરજન્સી સારવાર, નિષ્ણાત ડોક્ટરો તેમજ જરૂરી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બની શકે। આથી જૂના ડીસા સહિત આસપાસના ગામોના હજારો લોકોને આરોગ્યનો સંપૂર્ણ લાભ મળી શકે। જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। મારું નામ હસમુખભાઈ મોદી, ગામ જૂના ડીસા। અમારા ગામમાં ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું છે, પણ લોકોની લાગણી અને માગણી એવી છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જગ્યાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવે તો બહુ વધારે સારું રહેશે, કેમ કે 1 લાખની જનસંખ્યા થાય છે આજુબાજુના ગામડાની અને જૂના ડીસાની, અને 24 કલાક સારવાર પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મળે। અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે થઈને હકદાર છે જૂના ડીસા ગામ પંચાયત। વર્ષો પહેલાં પણ અમારા ગામમાં ડિલિવરીની સગવડો મળતી હતી, 24 કલાક ડૉક્ટરો અને સારવાર પણ મળતી હતી, અને ફરીથી જો સામૂહિક આરોગ્ય કેન્દ્ર બને તો બધી રીતે સારવાર મળે એમ છે। તો અમે પ્રવીણભાઈ માળી સાહેબને અને ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરીએ એમ છીએ। મારું નામ કુણાલ અટોરભાઈ ભાટી। આપને તરફથી એક માંગણી છે કે ભાઈ અમારે અહીંયા પીએચસી છે જે મંજૂર થઈ ગયું છે, પણ સાહેબ અમારે પીએચસી નથી જોઈતું, અમને સીએચસી આપો, કારણ કે જૂના ડીસા એક બહુ મોટું ગામ છે અને આજુબાજુની વસ્તી મળી કુલ 30,000 થી 35,000 પબ્લિક છે, અને અહીંયા પીએચસીમાં સારી સેવા મળે છે, પણ જે સાંજ પડે બંધ થઈ જાય છે। પણ અમને એક કાયમી ખાતે 24 કલાક ડૉક્ટર રહે એવી એક માગણી સાથે સીએચસી મળે એવી આપના માધ્યમથી હું વિનંતી કરવા માગું છું।